અંજારના મેકબર બોરીચી નજીક રેલવે પુલિયા નીચે બનેલી 7 લાખ રૂપિયાની કથિત લૂંટ મામલે ભોગ બનનાર આરોપી નીકળ્યો હતો। અંજાર નજીકના મેકબર બોરીચી પાસે આવેલા રેલવે બ્રિજ નીચે ગઈકાલે બનેલી કથિત 7 લાખ રૂપિયાની રોકડની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી લીધો છે, જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે। ગઈકાલે બેનસાનામાં કામ કરતા પ્રવીણ મેન નામના કર્મચારી બેનસાના માલિકે વિરેન્દ્ર કુમાર ઉર્ફે લાલુ શામજી કેસરાણીએ પોતાના કર્મચારીઓને વેતન આપવા અને અન્ય પેમેન્ટ કરવા માટે 10 લાખ બેંકમાંથી ઉપાડવા માટે ચેક આપી મોકલ્યો હતો। આરોપી પ્રવીણ મેરે અંજાર ખાતે આવેલ બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ રૂપિયા 10 લાખની રોકડ સાથે એક્ટિવા પર પોતાના શેઠને નાણાં આપવા જતો હતો, ત્યારે કથિત લૂંટની ઘટના બની હોવાનું પોલીસના રેકર્ડમાં નોંધાયો હતો। બેનસનાના માલિક રવિન્દ્ર કુમાર ઉર્ફે લાલાએ લૂંટની આ ઘટનાને સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે અંજાર પોલીસને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરતા ખુદ ભોગ બનનાર પ્રવીણ મેર શંકાના દાયરામાં આવ્યો હતો। પ્રવીણે એવા મતલબથી ફરિયાદ નોંધાવી હતી કે તે રોકડ નાણાં લઈને જતો હતો, ત્યારે રેલવે બ્રિજ નીચે 2 અજાણ્યા બુકાનીધારી યુવાનોએ તેને લાત મારી પાડી દઈ માર મારી એક્ટિવામાં પડેલ રૂપિયા 7 લાખ રોકડ કાઢી નાસી ગયા હતા, જ્યારે બાકીના 3 લાખ તેના ખિસ્સામાં હોય તે બચી ગયા હતા। આ નિવેદન પ્રમાણે પોલીસે તપાસ કરતા સતત લોકોની અવરજવરથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં કેટલાક લોકોના નિવેદન લેવાતા સીસીટીવીમાં પણ આવી કોઈ ઘટના ન દેખાતા પ્રવીણ મેરની બારીકાઈપૂર્વક પૂછપરછ કરતા આખરે ખુદ ભોગ બનનાર ભાંગી પડ્યો હતો અને રૂપિયા પચાવી પાડવા માટે તેને ષડયંત્ર રચ્યું હતું। કબૂલાત કરતા પોલીસે આરોપીને કબજે લઈ તેને આપેલા તેના મિત્રને પૈસા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ આ આખી ઘટના ધારણા પ્રમાણે નવા વળાંક સાથે બહાર આવી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકોર, અંજાર। ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેકપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી 2 લોકો આવીને એમને બાઇક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં 7 લાખ રૂપિયા જેટલા પૈસા હતા। આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી, કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ 309 અને 115 હેઠળ। પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા, પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઇન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું, એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં 7 લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે। પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે, એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ 7 લાખ રૂપિયા હતા એ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે। જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે। આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે।
કોણ હતા જે લઈને જતો હતો એ? એ જે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક ઇન્ડસઇન્ડ બેંક આવેલો છે સામે, ત્યાંથી 10 લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો, જેમાં 3 લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી ગયેલ હતા અને 7 લાખ રૂપિયા જે છે એ આમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઊભી કરવામાં આવેલી એમાં એમને મિત્રને આપેલા હતા. એ પૈસા એના પોતાના જ હતા? એમના પોતાના નહીં હતા, જે એ બેન્સામાં જે કામ કરતું હતું એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિડ્રો કરવામાં આવેલા.